ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ, ભાઈ અત્યાર સુધી તમે લોકો ઇનડાયરેક્ટ સ્પીચ ભણતા હતા અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ભાઈ મેં તમને 10 ડાયલોગ લખાયા છે. તો વિદ્યાર્થીઓ હવે આગળ તમારે ડાયલોગો લખવા, ભાઈ એને પ્રયત્ન કરવા. ન આવડે તો ભાઈ તમે મને પૂછી શકો છો, કોલ કરી વોટ્સએપ પર જણાવી શકો છો. ભાઈ હવે પ્રેક્ટિસ તમારે કરવી પડે. હવે આજે ભાઈ આપણે યુનિટ 3 ભણીશું. અત્યાર સુધી આપણે લેસન નંબર 2 અને એના રીડ ભણતા ગયા છે. આજે ભણીશું યુનિટ 3 ભાઈ ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ભાઈ એવું કે છે ફિમેલ એટલે સ્ત્રીઓ જંગલોના સંવર્ધન માટે, ભાઈ જંગલના રક્ષણ માટે સ્ત્રીઓ, જંગલના સંવર્ધન માટે સ્ત્રીઓ એટલે કે ભાઈ ઇતિહાસ ગવા છે કે આજે ભાઈ સ્ત્રીઓએ સૌથી પહેલા આપણા જંગલોને બચાવવાનું કામ કર્યું, પર્યાવરણને બચાવવાનું કામ કર્યું. અને તમે ઇતિહાસ અને વિજ્ઞાનમાં ભાઈ ચિપકો આંદોલન આના વિશે ભણી ચૂકેલા છો. તો ભાઈ આજનો પાઠ ભાઈ તમને આ રીતે આપણી જે નેચરલ રિસોર્સિસ એટલે કે ભાઈ આપણી કુદરતી સંપત્તિ એને બચાવવાનું કે છે. જો ભાઈ આપણે ન બચાવી શક્યા એટલે COVID-19 ભાઈ આવા ભયાનક રોગો થયા, ભાઈ આપણે પ્રકૃતિને ન સાચવી શક્યા એટલે આજે ભાઈ કેટલીક મહામારીઓ આવી. તો પ્રકૃતિનું સંતુલન જાળવવું જરૂરી છે વિદ્યાર્થીઓ. તો આજે આપણે ભણીશું ભાઈ ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. આ પાઠ પરથી ભાઈ તમારે અત્યારથી મોઢે કરી નાખજો એક તમારો ભાઈ એસે. યાદ રાખજો ભાઈ ફોરેસ્ટ એટલે કે ભાઈ જંગલ. તમને પૂછાશે ભાઈ જંગલો આપણા મિત્રો છે. ફોરેસ્ટ ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ. અને તમે આ એસે 9-10 માં બી કરી ચૂકેલા છો. ભાઈ યાદ રાખજો ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ. પૂછાય. અને આ પાઠની એક શોર્ટ નોટ ચિપકો મુવમેન્ટ, ચિપકો આંદોલન એ પણ પૂછાશે. ચાલો પાઠ ભણીએ, ધ્યાન આપજો. સિન્સ ટાઈમ બિગેન, ભાઈ એવું કે છે આ એ સમયની વાત છે. ધ નેચરલ બ્રોડ લીવ ફોરેસ્ટ, ભાઈ પ્રકૃતિના એવું કે છે લીલા અને જાડા પાંદડા વાળા જંગલો હતા. ધ હિમાલય હેવ પ્લેડ a significant role in the life of people of ઉત્તર પ્રદેશ. ભાઈ આપણા ઉત્તર પ્રદેશનો ભાગ હિમાલયને ઢોળાવોને ટચ થતો હતો. એ સમયની વાત છે. આ ઢોળાવો ઉપર લીલા અને જાડા પાંદડા વાળા જંગલો હતા. અને આ જંગલો ભાઈ એ સમય જે પહાડી પ્રદેશોમાં રહેતા હતા ભાઈ એવા લોકો માટે ભાઈ કે છે મહત્વનું જીવાદોરી હતા. ભાઈ એ એમના જીવનમાં અગત્યનો ભાગ એટલે કે રોલ ભજવતા હતા. ઇન ફેક્ટ the forest are foundation of whole economy of hill village. ભાઈ તમે જાણો છો આજે આપણી જે સિટી છે ને ભાઈ એનું અર્થતંત્ર ચાલે છે ઇન્ડસ્ટ્રી ઉપર. એટલે કે આપણા ભાઈ આપણો જે શહેર છે ભાઈ આપણું ગામ કે ટાઉન હોય ત્યાં કેટલી ઇન્ડસ્ટ્રી છે ભાઈ એના ઉપર એનું અર્થતંત્ર રહેલું છે. પણ યાદ રાખજો જે લોકો પહાડોમાં વસે છે, ભાઈ જે લોકો આવા જંગલ પ્રદેશમાં વસે છે ભાઈ એમની આર્થિક જીવન ધોરણ એ એના જંગલો ઉપર નભેલું છે. અને જંગલને કારણે તો ભાઈ એમનું અર્થતંત્ર ચાલતું હોય છે. અને આ જ અર્થતંત્ર એના માટે જંગલો એનું ફાઉન્ડેશન એટલે આધાર છે. ગ્રીન લીવ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ, ભાઈ આ જંગલમાં ઉગતા લીલા ઘાસો, પાંદડાઓ અને જંગલના વૃક્ષો ભાઈ એ બહુ જ કિંમતી છે. તો ભાઈ એમનું અર્થતંત્ર કઈ રીતે બન્યું, કઈ રીતે એમના માટે કિંમતી છે? તો એવું કે છે એઝ પર એક્ઝામ્પલ. ઉદાહરણ જુઓ વિદ્યાર્થીઓ. પ્રોવાઇડ ફોડર ફોર એનિમલ. પહેલું તો ભાઈ જે લોકો જંગલોમાં વસે છે,
જે લોકો પહાડો પર વસે છે ભાઈ એમને ત્યાં નોકરી નથી હોતી એટલે એ લોકો ભાઈ પોતે પશુપાલન કરતા હોય છે અને પશુપાલન માટે ભાઈ ઘાસચારો એ જંગલમાંથી મળતો હોય છે એટલે જંગલ એમના પશુઓના ઘાસચારા માટેનું ભાઈ એક મહત્વનો સ્ત્રોત છે. Whose dung is used as a fertilizer for cropland. અને યાદ રાખજો ભાઈ, એક હાથ સે દેના તો એક હાથ સે લેના. આ પ્રાણીઓ જ્યારે જંગલમાં ચરવા જાય ને તો એમનું ભોજન આ જંગલ આપે છે. તો ભાઈ ચરતા ચરતા ભાઈ એ લોકો પીપી અને છીછી કરી લે છે. આ જ પ્રાણીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા ભાઈ ચરતા ચરતા ભાઈ જે પીપી અને છીછી કરે ને ભાઈ એ લોકો આ જંગલને પોતાનું મળમૂત્ર ખાતર તરીકે આપે છે અને આ જ ખાતરથી પાછું જંગલ ભર્યું ભરેલું રહે છે. એટલે જોયું ભાઈ આ રીતે એમને ભોજન મળે છે અને એમના પ્રાણીઓ ભાઈ જંગલોને ખાતર પૂરું પાડે છે. Dry twigs and branches. ભાઈ સૂકી ડાળીઓ, બ્રાન્ચીસ એટલે ડાળીઓ અને ટ્વિગ્સ એટલે તણખલાઓ. ભાઈ જંગલમાં પડેલા સૂકા તણખલાઓ, જંગલમાં ભાઈ પડી ગયેલી સૂકી ડાળખીઓ, વન ઓફ ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ભાઈ આ બધા બળતણ માટે ઉપયોગી લાકડા છે. ભાઈ આજે આપણા ઘરે તો ભાઈ ગેસ લાઈન આવે, ભાઈ આપણા ઘરે સિલિન્ડર હોય એટલે આપણે લોકો ભાઈ રાંધવા માટે લાકડાનો ઉપયોગ નથી કરતા, પણ જંગલો અને ગામડામાં આજે બી ચૂલા છે અને એ લોકો માટે ભાઈ લાકડા એ એમના બળતણનું સાધન છે. તો એ ક્યાંથી મળે? જંગલોમાંથી. ભાઈ વૃક્ષો અમુક સુકાઈ જાય, અમુક ડાળખીઓ સુકાઈ જાય એટલે નીચે પડી જાય અને આ બધા આને વીણી અને પોતાના ભોજન માટે બળતણ વાપરે છે. The forest also provide large supply of fruit. અને વિદ્યાર્થી મિત્રો ભાઈ જંગલમાં વિવિધ પ્રકારના ફળોના વૃક્ષો હોય. ભાઈ આજે જંગલમાં રહેતા લોકો ભાઈ આ વૃક્ષો ઉપરથી પોતાના ભોજન માટે ફળોનો પણ ઉપયોગ કરી લે છે અને વધુ ફળ હોય તો એ લોકો તોડી લાવે, ગામડાઓ અને શહેરમાં જઈ એને વેચીને આવક પણ કમાય છે. એડિબલ્સ નટ, ભાઈ જેને આપણે સૂકો મેવો કહીએ, એટલે કે ભાઈ સૂકો મેવો એટલે કે ભાઈ જેને ડ્રાય ફ્રૂટ કહેવામાં આવે, કાજુ, બદામ, કિસમિસ, ભાઈ અંજીર, આ બધી વસ્તુ જેને આપણે સૂકો મેવો કહીએ છીએ. ભાઈ જંગલમાંથી આ પણ મળી રહે છે જે બહુ કિંમતી છે, એને વેચીને પણ આ લોકો પોતાનું જીવન ધોરણ ગુજારે છે. ફાઈબર્સ, ભાઈ ફાઈબર્સ એટલે રેસાઓ. આજે જંગલમાં કેટલાક વૃક્ષો, જેમ કે તમને ખબર છે સેતુના વૃક્ષો ઉપર ભાઈ કે છે જે સેતુના વૃક્ષો ઉપર રેશમના કીડા થાય. ભાઈ આ રેશમના કીડાઓને પકડી લેવામાં આવે અને એમાંથી રેશમ કાઢે અને આજે ઘણા બધા વૃક્ષો એવા છે જેમાંથી રેસા મળે છે. એ રેસા દ્વારા ભાઈ કે છે આજે કપડાઓનું વણાટ કામ થાય અને કપડા ઉદ્યોગ પણ શરૂ થાય છે. એન્ડ હર્બ ફોર લોકલ કન્ઝમ્પશન. યાદ રાખજો ભાઈ જંગલોમાંથી જડીબુટીઓ મળે છે, ભાઈ જંગલોમાંથી આયુર્વેદિક દવાઓ મળે છે. આજે આ બધી વસ્તુ જંગલમાંથી લાવી એ પોતાનું જીવન ધોરણ ટકાવી રાખે છે. તો જોયું વિદ્યાર્થીઓ, ભાઈ જંગલો, પહાડી પ્રદેશ અને જંગલમાં વસતા લોકોનું ભાઈ આધાર છે, એનાથી એમનું ઘર અને જીવન ચાલી રહે છે. The forest break the flow of seasonal rainfall. ભાઈ કેટલીક વાર એવું બને કે વધુ વરસાદ પડે અને જ્યારે વધુ વરસાદ પડે ને તો ભાઈ જંગલમાં પાળા હોય. આજે તમે જરા કદાચ ઇનકેસ જંગલમાં જશો ને તો ભાઈ આજે ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિસ્તાર એ બેની વચ્ચે ભાઈ આ રીતે પાળા બાંધેલા હોય, એમ ઉપર પહાડો ઉપર બી આવા પાળા બાંધેલા હોય કે જેથી આપણને ખબર પડે આ જંગલ વિસ્તાર છે. પણ વધુ પડતા વરસાદને કારણે એવું કહેવાય છે આ પાળાઓ તૂટી જાય છે. That lays the slope of this mountain range every year during monsoon. અને વધુ વરસાદને કારણે ભાઈ કે છે પહાડો ઉપર ઢોળાવવાથી જે પાણી
નદીઓ અને ઝરણા રૂપે વહે છે, ભાઈ આ બધા જ પાડાઓને તોડી નાખે છે. This creates spring. કેટલીક જગ્યા ઉપર ભાઈ આ પહાડો તૂટી જાય એટલે ઉપરથી ઝરણાઓ પડે છે, જેને આપણે લોકો ભાઈ કહીએ છીએ ફોલ અથવા સ્પ્રિંગ્સ. And ever flowing stream which are vital for mountain people and their animals during the hot summer month. અને આ ઝરણાઓ ભાઈ ભેગા મળી નદીનું સ્વરૂપ લઈ લે અને વહેતું ભાઈ એ પોતે ગામ તરફ આવી જાય. અને જો ગામ તરફ ના આવે તો આ જ જંગલમાં એક સરોવરનું સર્જન કરે છે. અને આ જ પાણી ભાઈ પ્રાણીઓ માટે જંગલમાં ઉપયોગી છે, પક્ષીઓ માટે ઉપયોગી છે, અને માનો ઉનાળો હોય તો આ પાણી માનવો માટે પણ ઉપયોગી બને છે. તો જુઓ ભાઈ, જ્યાં વધુ જંગલો અને વૃક્ષો છે ત્યાં વરસાદ આ રીતે વધુ પડે અને વરસાદ દ્વારા ભાઈ ઝરણાઓ, નદીઓ, તળાવ, સરોવરોનું સર્જન થાય છે, જે ઉનાળામાં પાણીનો સ્ત્રોત બને છે જંગલો અને પહાડોમાં રહેતા લોકો અને પ્રાણીઓ માટે. ફોર મેની યર્સ, ભાઈ હવે કે છે ઘણા વર્ષો પહેલાની વાત છે. However, large area of these forest resources are getting destroyed. એવું કે છે ભાઈ હિમાલયના ઢોળાવો ઉપર ભાઈ કે છે વધુ પડતા ગીચ જંગલો હતા, ભાઈ વૃક્ષો હતા, અને વૃક્ષોને કોઈ કારણસર કાપી નાખવામાં આવ્યા, એટલે કે જંગલોનો નાશ કરવામાં આવ્યો હતો. એઝ પર એક્ઝામ્પલ, તો ભાઈ કઈ રીતે નાશ કર્યો એનું ઉદાહરણ આપ્યું છે. The forest of Tehri Gadwan were exploited to supply timber for expanding railway network in the land. ભાઈ અંગ્રેજ સરકાર આપણા દેશમાં વસતી હતી અને અંગ્રેજો આપણા દેશમાંથી દરેક વસ્તુને પોતાના દેશમાં લઈ જતી. હવે ભાઈ આ દેશમાં લઈ જવા માટે એમને વાહન વ્યવહારનું સર્જન કર્યું, પણ ભાઈ વાહન વ્યવહારમાં બહુ ખર્ચો થાય એટલે એમને વિચાર્યું કે આપણે ભારતમાં રેલવેની શરૂઆત કરીએ. ભાઈ રેલવે એક એવું સસ્તું વાહન વ્યવહાર છે કે ભાઈ જેમાં કેવું હોય, એક જ એન્જિન ભાઈ 100 વેગન એટલે કે ડબ્બાને ખેંચી જાય. હવે ટ્રકમાં તો એક જ વેગન, એમાં ફ્યુલ કેટલું જાય, એમાં ક્લીનર રાખો, એમાં ડ્રાઈવર રાખો, અને રસ્તામાં ચોરાવાની કે બગડી જવાનો ભય. જ્યારે ગાડી તો એક એન્જિન ભાઈ 100 ડબ્બા ખેંચી જાય, અને પાછા ડબ્બા બંધ રાખો એટલે સેફટી લોખંડના ડબ્બા હોય. તો આમ અંગ્રેજ સરકારે ભાઈ આપણા દેશમાંથી ભાઈ લાકડાઓને લઈ જવા માટે, રેલવે બનાવવા માટે ભાઈ આ જંગલોને નાશ કરી નાખ્યા. હવે તમને ખબર છે રેલવે ટ્રેક માટે બી જંગલ કાપવા પડે, તો આમ રેલવે ટ્રેક બનાવવા માટે જંગલો કાપ્યા, અને એ ટ્રેક દ્વારા ભાઈ વેગનોમાં લાકડાઓને વેચાણનું શરૂઆત કરી હતી. આમ ભાઈ એમના લાભ ખાતર આપણા જંગલોને કાપી નાખ્યા. European in Missouri wanted cultivation of new food crop like potatoes. ભાઈ એવું કહેવાય છે કે ભાઈ આપણા દેશમાં એ સમયે બટાકાની ખેતી થતી હતી, પણ યુરોપમાં બટાકાઓની બહુ માંગ હતી. ભાઈ આજે આપણે બાલાજી, રિયલ, ગોપાલ એવો વેફરના પડીકા લાવીએ છીએ, પણ આપણા બાપ દાદા જુઓ પહેલા ભાઈ શું કે છે, કાતરી પાડતા હતા, ઘરમાં બનાવતા હતા વેફર, અને એને તળીને આપણે ખાતા હતા. પણ સમય જતો રહ્યો ભાઈ, હવે પડીકા આવી ગયા. વર્ષો પહેલા અમેરિકા એટલે કે વિદેશોની અંદર ભાઈ આવા પડીકા જ વેચાતા હતા, અને એમાં ધૂમ કમાણી મળતી હતી. એટલે ભાઈ એ સમયે આપણા મસૂરીના ઢોળાવવાળા પ્રદેશો ભાઈ જ્યાં બટાકાનો પાક સારો લેવાય, તો આ સમયે ભાઈ ત્યાંના ખેડૂતોને લલચાવવામાં આવ્યા. હવે એમની પાસે ઓછા પૈસા હોય એટલે એમને વધુ પૈસા આપી એમની જમીન લઈ લેવામાં આવી. એ જમીન ઉપરના જંગલોનો નાશ કરી ત્યાં બટાકાની ખેતી કરવામાં આવી, leading to large scale clearing to mix oak forest. અને આ જે મસૂરીના જંગલો હતા ને ભાઈ, એમાં ઓકના વૃક્ષો હતા. ભાઈ ઓકનું વૃક્ષ એટલું નરમ પોચું હોય છે, જે રમત ગમતના સાધનો અને કે જે દરેક પેકિંગમાં વપરાય એટલું સોફ્ટ હોય.
તો આવા ઓકના જંગલોને સાફ કરી ભાઈ વિદેશના લોકોએ યુરોપીયોને આપણા મસૂરીમાં બટાકાની ખેતી કરી. There was clearly contradiction between village people basic need and requirement of state to earn money. ભાઈ જુઓ, અહીંયા તમને વિરોધાભાસ દેખાય છે. સરકારની ઈચ્છા એવી છે કે ભાઈ જંગલોને કાપી એના લાકડાનું વેચાણ કરી અને પૈસા લેવા, અને જંગલોને કાપી એમને મનગમતી બટાકાની ખેતી કરી અને પોતાનો લાભ લેવો. પણ જ્યારે ભાઈ જે લોકો જંગલમાં વસતા હોય ને એમના માટે તો જંગલ એટલે કે એમની રોજી રોટી છે. ભાઈ એમના જંગલોમાંથી પહેલું તેમના પ્રાણીઓને ભાઈ ચારો મળતો હતો, જંગલમાંથી બળતણના લાકડા મળતા હતા, ભાઈ જંગલમાંથી ભાઈ એમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળતી હતી. એટલે કે એમના માટે જંગલ રોટી, કપડા ઓર મકાન હતું. કારણ કે લાકડાથી જે લોકો ભાઈ ઘર ઝૂંપડી બનાવતા હતા. જ્યારે ભાઈ જંગલ સરકાર માટે આવકનું સાધન, એટલે એ લોકો માટે તો ભાઈ પ્રાઇમરી વોન્ટ્સ હતી. એટલે એમને જંગલ બચાવવા પડે. જંગલ હોય તો વૃક્ષોથી વરસાદ પડે અને એમને બારે માસ પાણી મળે. સરકારને શું છે, લાકડા મળી ગયા પછી જે થવું એ થાય, પૈસા તો આવી ગયા. એટલે આ બાજુ ભાઈ જંગલમાં રહેનારા લોકો અને સરકાર વચ્ચે ભાઈ કેટલીક અસમતા શરૂ થઈ. In 1913 આ વાત છે ભાઈ 1930 ની. The people of Tehri Garhwal began a non-cooperation movement called સત્યાગ્રહ. ભાઈ એ સમયે તેરી ગઢવાલના લોકો ભાઈ જે હિમાલયના ઢોળાવ પર રહેતા હતા અને જંગલો તો એમની પ્રાઇમરી વોન્ટ્સ હતી ભાઈ, રોટી, કપડા ઓર મકાન. એટલે એમને નક્કી કર્યું કે ભાઈ આપણે બાકીના જંગલોને કાપવા દઈએ નહીં. અને એમના માટે ભાઈ એ લડ્યા નતા, ભાઈ એ સત્યાગ્રહ કર્યું. તમને બધાને ખબર છે સત્યાગ્રહ એટલે ભાઈ નિહત્તા, અહિંસક લડાઈ લડવી. એમને ભાઈ એ સમયે સત્યાગ્રહ કર્યો. ભાઈ આ સત્યાગ્રહ શેના માટે હતો? પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ઓફ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ભાઈ આ જે સત્યાગ્રહ હતો ભાઈ એ શાંતિપૂર્વક હતો, પીસફુલ. રેઝિસ્ટન્સ એટલે નકારવું, દૂર કરવું. ભાઈ શું દૂર કરવાનું છે? ઓબ્ટેન જસ્ટિસ. ભાઈ આ જે કાળો કાયદો છે, જે સરકારે ઝાડ કાપવાનો કાયદો બનાવ્યો છે એને દૂર કરવાનો છે અને ન્યાય મેળવવાનો છે. ઓપોઝિશન ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ એટલે ભાઈ કાળો કાયદો, જે કાયદો જંગલને કાપવાનો એમને મૂક્યો, અયોગ્ય કાયદો ભાઈ એને રોકવાનો હતો. અને પોતે ભાઈ પોતાના માટે જંગલો બચાવીને રાખવા માટેનું સત્યાગ્રહ હતું. એટલે એમને નક્કી કર્યું આપણે શાંતિપૂર્વક સરકારને સમજાઈશું કે ભાઈ તમારો કાયદો એ ખરેખર એક કાળો કાયદો છે, અયોગ્ય કાયદો છે, તો અમે એને રોકવા માંગીએ છીએ, જંગલોને બચાવવા માંગીએ છીએ, શાંતિપૂર્ણ તમે અમારા જંગલને ન કાપશો. એટલા માટે ભાઈ એમને સત્યાગ્રહની શરૂઆત કરી. They do not allow them to do any harm. Sorry, વિદ્યાર્થી મિત્રો, જરા હું આગળ આવી ગયો, લાઈન રહી ગઈ. In that year, હવે એ સમયે ભાઈ લોકોએ આવો સત્યાગ્રહ કર્યો. A large number of people were killed in Tilari by the armed force of the kingdom of Tehri Garhwal. ભાઈ એવું કે છે અંગ્રેજ સરકાર છે ને આપણા દેશમાં રાજાઓને ગુલામ બનાવતા. એ લોકો શું કરતા હતા ખબર છે? ભાઈ રાજાઓને રાજ્ય સોંપતા, પણ રાજ્યનું વહીવટ કોના હાથમાં હોય? અંગ્રેજોના હાથમાં હોય. હવે તેરી ગઢવાલની અંદર ભાઈ આ સત્યાગ્રહ થયો ને એટલે અંગ્રેજોએ શું કર્યું? ચાલ રમી. રાજાને બોલાવીને કહ્યું ભાઈ જો આ તારી પ્રજા છે ને ભાઈ આ રીતે અમારી સામે આંદોલન કરે ના ચાલે. જો એ આંદોલન કરશે તો અમે તને સત્તા પરથી કાઢી મૂકીશું. અને એ સમયના રાજા ભાઈ સત્તાના લાલચુ હતા.
એમને લોકોનું ના જોયું અને એવું કહેવાય છે રાજાએ ભાઈ પોતાની સેના મોકલી વગર વિચારીએ અને આ સેના ભાઈ ક્યાં પહોંચી? તિલારી. ભાઈ તિલારીના રાજા હતા એ દેરી ગઢવાલ અને રાજાએ પોતાના સૈનિકો મોકલ્યા અને વગર વિચારીએ બિચારા જે નિર્દોષ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો બધાને મારી નાખ્યા. એટલે આ બાજુ અંગ્રેજો તો ખરાબ ના દેખાયા, પણ કોણ ખરાબ દેખાયું? ત્યાંના રાજા. ભાઈ રાજા દ્વારા લોકોને મારી નાખવામાં આવ્યા. when they formed a protest meeting against the official forest policy. ભાઈ એ લોકો જે પોતે જંગલને બચાવવા માટેનો ભાઈ જે કાયદો હતો, જંગલને બચાવવા માટેની ભાઈ એક રચનાત્મક પોલિસી, એટલે એવું કહેવાય ભાઈ એ લોકો એમની સમક્ષ પોતાની એક માંગ મૂકવા માંગતા હતા કે ભાઈ જંગલને ન કાપશો, એ અમારા માટેનો ભાઈ આધાર છે, તમે આ છોડી દો, અમારા જંગલને રહેવા દો. તો કહેવાનો અર્થ હતો ભાઈ એ લોકો શાંતિથી જંગલ બચાવો. ભાઈ એ એક રચનાત્મક ભાઈ એક વાતને લઈને આયા હતા અને બધા શાંતિપૂર્વક એનો ઉકેલ ઈચ્છતા હતા, પણ રાજાના સૈનિકોએ વગર વિચારીએ ભાઈ આ બધા લોકોની હત્યા કરી નાખી. તો ભૈયા કહેવાનો અર્થ ભાઈ જુઓ, આજે આ જંગલો બચી ગયા, પણ એનું કારણ હતું કે ભાઈ એ લોકોએ સત્યાગ્રહ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું ઇનફ છે. ફરી આગળ ભણીશું. જેટલો પાઠ ચાલ્યો એટલો રિવિઝન કરજો. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.